આજે જૈન જાગૃતિ સેન્ટર માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે। વિશાળ આનંદ સાથે આજે શ્રી જયંતિભાઈ કેશવજી ઉમરસિંહ છાડવા જૈન જાગૃતિ સેન્ટરના ચેરમેન પદે નિમણૂક થયા છે। કર્તવ્યનિષ્ઠ સેવાભાવી શ્રી કેશવજી છાડવાના સુપુત્ર શ્રી જયંતિભાઈ છાડવા માત્ર જેજેસી સુધી સીમિત નથી, પરંતુ અનેક પ્રતિષ્ઠિત સંસ્થામાં સેવા અને નેતૃત્વ આપ્યું છે, જેમ કે ચેરમેન તરીકે શાહ એન્ડ એન્કર કચ્છી એન્જિનિયરિંગ કોલેજ ચેમ્બુર, ચેરમેન તરીકે ભાવના ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ચેમ્બુર, પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી જહાજ મંદિર એન્કરવાલા ધામ શંકેશ્વર તીર્થ ખાતે, ટ્રસ્ટી તરીકે ઋષભદેવ જૈન ટેમ્પલ ચેમ્બુર તથા શાંતિનાથ દેરાસર દેવલાલી, ચેરમેન તરીકે કુર્લા મેડિકલ વેલફેર આઈ હોસ્પિટલ, હાલમાં ટ્રસ્ટી તરીકે શ્રી જૈન મેરેજ મિશન। શ્રી જયંતિભાઈ છાડવાના જેજેસી સંઘેના અપાર કાર્યક્ષેત્રની સંક્ષિપ્તમાં વર્ણન કરીએ તો વર્ષ 1992માં તારીખ 28 સપ્ટેમ્બર જેજેસી ચેમ્બુરમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા યાત્રાની શરૂઆત કરી, તેમજ 2006 થી 2018 સતત 12 વર્ષ સુધી જેજેસી ચેમ્બુરના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી। એ દરમિયાન વર્ષ 2008માં તેઓએ સેન્ટ્રલ બોર્ડમાં પ્રવેશ કર્યો, તેમજ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત રહ્યા। એઝ એ ડેવલપમેન્ટ સેક્રેટરી વિદેશમાં કેનેડામાં ટોરન્ટો ખાતે જેજેસી ટોરન્ટોના નામે પહેલા ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના તેમના નેજા હેઠળ થઈ હતી, તથા જેજેસી સુદાનની સ્થાપના વર્ષ 2010માં તેમના જ નેજા હેઠળ થઈ હતી। 2012 થી 2019 સુધી તેઓએ સેન્ટ્રલ બોર્ડના સેક્રેટરી તરીકે ફરજ બજાવી। 2020 થી 2021 સુધી સેક્રેટરી જનરલ રૂપે ફરજ બજાવી। 2022 થી 2025 સુધી વાઇસ ચેરમેન રૂપે ફરજ બજાવી। જેજેસી ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ 1996 થી આજે પણ માનનીય ટ્રસ્ટી રૂપે કાર્યરત છે। આવા કર્તવ્યનિષ્ઠ શ્રી જયંતિભાઈ છાડવાની નિસ્વાર્થ સેવા અને સહકારથી સંસ્થાને વિકાસને નવી દિશા મળી। આવા શુભ દિવસે ચેરમેન પદે નિમણૂક થયા બદલ શ્રી જયંતિભાઈ છાડવાને હાર્દિક અભિનંદન તેમજ કોટી શુભકામનાઓ।